નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ એટ 10। આપની સાથે હું છું ઝરણા। સમાચારની શરૂઆત રાજકોટથી। રાજકોટની કુંદન હોસ્પિટલમાં દર્દીના સગાએ આરોપ લગાવ્યો છે કે ઓક્સિજનની ઘટથી દર્દીનું મોત થયું છે। હોસ્પિટલ સત્તાધીશોએ જો કે આ અંગે સત્તાવાર કોઈ વાત નથી કરી। કુંદન કોવિડ હોસ્પિટલ વિરુદ્ધ હાલ દર્દીના સ્વજન દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। દર્દીનું મોત થયું છે ત્યારે દર્દીના સ્વજન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે મોત થયું છે તેનું કારણ ઓક્સિજનની ઘટ છે। આણંદ જિલ્લામાં કોરોનાની બીજી લહેર જોખમી સાબિત થઈ રહી છે ત્યારે જિલ્લાની સૌથી વધુ બેડ ધરાવતી શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં પણ બેડ ફૂલ થવાને આરે છે। જિલ્લા બહારથી પણ લોકો સારવાર માટે અહીં આવી રહ્યા છે। દર્દીઓને દાખલ થવા માટે રાહ જોવી પડે છે। જો કે હોસ્પિટલના સંચાલકોનું માનીએ તો હોસ્પિટલમાં આવતા તમામ દર્દીઓની સારવાર આપવામાં આવે છે। બેડની વ્યવસ્થા થાય ત્યાં સુધી દર્દીઓને એમ્બ્યુલન્સમાં પણ સારવાર અપાતી હોવાનું જણાવ્યું છે। કોરોનાના કેસીસ જિલ્લામાં વધ્યા હોવા છતાં પણ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં તમામ લોકોને સારવાર આપવામાં આવે છે અને કોઈને નકારવામાં આવતા નથી। અત્યારે પણ એમ્બ્યુલન્સમાં બેઠેલા જે પેશન્ટ રાહ જોઈ રહ્યા હોય એમને પણ ડૉક્ટર આવીને ચેક કરતા હોય છે। આમ અમે ક્યારેય પણ કોઈ પણ પેશન્ટ જિલ્લાનું હોય કે બહારથી આવ્યું હોય સારવાર માટે અમે કોઈને પણ ના પાડતા નથી, દરેકને સારવાર આપવામાં આવે છે। ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોના મહામારીનો વ્યાપ વધી રહ્યો છે। મોટા શહેરો હોય કે નાના ગામડા તમામ સ્થળોએ કોરોના મહામારીએ પગપેસારો કરી લીધો છે। ત્યારે અમદાવાદ જિલ્લાના સાણંદ અને બાવડા તાલુકાના 30 ગામો સ્વયંભૂ લોકડાઉન અહીં કરી દેવામાં આવ્યું છે। સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલની અપીલના પગલે સાણંદ અને બાવડાના 48માંથી 30 ગામો દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે। ગામના સરપંચ અને તલાટી મંત્રીઓ દ્વારા જીવન જરૂરી વસ્તુઓ માટે ગામના બજારો ખુલ્લા રહે તે માટે જુદા જુદા સમય નક્કી કરવામાં આવ્યા છે। તો સાથે જ ગામના તમામ નાગરિકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ તેમજ સેનિટાઇઝરનો ઉપયોગ કરે તો સાથે જ કોરોના થયેલા દર્દી ક્વોરન્ટીન અથવા તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટેની અપીલ કરવામાં આવી છે। સાથે જ 45 વર્ષથી ઉપરના અને બીમારી ધરાવતા લોકોનું 100% રસીકરણ થાય તે લક્ષ્યાંક રાખી હાલ કામ કરવામાં આવી રહ્યું છે। પંચમહાલ જિલ્લામાં કોરોનાના વધતા કેસને જોતા આજથી 3 દિવસ સુધી ગોધરામાં લોકડાઉન રહેશે। કોરોનાની ચેન તોડવા શુક્ર, શનિ અને રવિવારે સ્વૈચ્છિક લોકડાઉનનો વેપારીઓ અને સ્થાનિક તંત્રએ નિર્ણય લીધો છે। આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો સિવાય શહેરમાં તમામ વેપાર ધંધા બંધ રહ્યા છે। પોરબંદરમાં અખિલ ભારતીય યુવા પરશુરામ સંસ્થા તરફથી શહેરમાં અજમો, કપૂર અને લવિંગની પોટલીનું વિતરણ કરાઈ રહ્યું છે। આ સંસ્થા સાથે અનેક યુવાનો પણ જોડાયા જે દૈનિક 200 જેટલી પોટલીઓનું વિનામૂલ્યે વિતરણ કરે છે। હાલ હોસ્પિટલ્સમાં સ્થિતિ અતિ ખરાબ છે, સંક્રમણ વધી રહ્યું છે અને અનેક લોકો ઓક્સિજનની અછતનો સામનો કરી રહ્યા છે। ત્યારે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે અને કોરોના વાયરસ દૂર રહે તે માટે આ પોટલી અતિ ઉપયોગી છે। આ પોટલીથી અમે અહીંયા બનાવવાનું ચાલુ કરેલું ત્યારે અમે દરરોજની 25-30 પછી અમે અત્યારના 100-200 જેવી જ પોટલીઓ અમારા બધા ગ્રુપના છોકરાઓ આજુબાજુની સંસ્થાઓમાં દાખલા તરીકે કોરોના વોરિયર્સ જે હોય છે, પોલીસ જવાનો હોય છે, એને લાગતા વળગતા જે માણસો છે જે આ નાની એવી જરૂરિયાતવાળી વસ્તુ છે પણ એ પહોંચી નથી વળતા, જેથી અમારા યુવાનોને આ એક બીડું ઉમેર્યું છે જેથી કરીને આ પોટલીથી ઘણાને બહુ સહયોગને લાભ રહેતો હોય છે। બનાસકાંઠામાં ઓક્સિજનની અછત સર્જાયા બાદ કરોડોના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા। પાલનપુરની બનાસ કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાયા બાદ પ્લાન્ટનો નિર્ણય લેવાયો। પ્લાન્ટ 1 કલાકમાં 28 કિલો ઓક્સિજન ઉત્પન્ન કરી રહ્યો છે। પાઇપલાઇનથી ઓક્સિજન હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે। અમદાવાદની શારદાબેન હોસ્પિટલની બહાર વિચલિત કરતા દ્રશ્યો સામે આવ્યા છે। હોસ્પિટલની બહાર કોરોના પોઝિટિવ પુત્ર સાથે એક માતા રસ્તા પર બેઠી હોય તેવો વિડીયો વાયરલ થયો। યુવાન સારવાર માટે રસ્તા પર ટળવળી રહ્યો છે। માતા પોતાના પુત્રને સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ હતી પરંતુ હોસ્પિટલે કોરોના ગાઈડલાઈનનો હવાલો આપી દરવાજા બંધ કરી દીધા। હોસ્પિટલનું કહેવું છે કે 108માં દર્દીને લવાશે તો જ દાખલ કરાશે, જેની સામે મહિલા પોતાના પુત્ર સાથે ગેટની બહાર રસ્તા પર જ બેસી ગઈ હતી। ત્યાં સુધી પેશન્ટ મરી જાય રોડ ઉપર પણ અમને કંઈ ફરક નહીં પડતો। અહીંયાના સ્ટાફ અને શારદાબેનના બાઉન્સરો આવી વાતો કરે છે તો હવે આત્મનિર્ભર આ તમે જોઈ રહ્યા છો અત્યારે કેવી હાલ છે અમારે ભારતના નાગરિકની, આ હાલ તમે જોઈ શકો છો।
આ કોવિડ પોઝિટિવ પેશન્ટ છે, શારદાબેનની હોસ્પિટલની બહાર પડ્યું. રાજકોટમાં ગોંડલની હોસ્પિટલની અછત સર્જાઈ છે. અહીં ઓક્સિજન નહીં મળી તો હોસ્પિટલ બંધ કરવાની સ્થિતિ સર્જાશે. 3 હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે. કૃષ્ણા, શ્રીજી અને શ્રીરામ હોસ્પિટલમાં હાલ ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. તો આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હરીન માત્રાવાડિયા. હરીન અને કરમની કઠણાઈ જ કહી શકાય, જ્યાં એક તરફ હોસ્પિટલનું નામ કૃષ્ણા, શ્રીજી અને શ્રીરામ હોસ્પિટલ છે અને ત્યાં જ જીવતર માટે ઉપયોગમાં લેવાતા શ્વાસની કમી હોય તેવા ઓક્સિજનના બાટલા નથી. એક તરફ મુખ્યમંત્રી દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે ઓક્સિજનની અછતને પહોંચી વળવા માટે અહીં તાત્કાલિક ઓક્સિજન પહોંચાડવામાં આવશે, પરંતુ હજુ પણ સ્થિતિ જેસે થે છે. જાણવા માંગીશું કઈ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે ત્યાં દર્દીઓ. બિલકુલ, રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લામાં મોટાભાગે ઓક્સિજનની કમી બિલકુલ વર્તાઈ રહી છે. ગત રાત્રિની વાત કરીએ તો કુંદન રાજકોટની હોસ્પિટલ છે, ત્યાં 2 દર્દીઓના મોત થયા છે અને પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે કે ઓક્સિજનની કમીથી મોત થયા છે. બીજી તરફ અત્યારે પણ સમાચાર મળ્યા છે કે જે ગોંડલની 3 હોસ્પિટલ આવેલી છે, કૃષ્ણા, શ્રીરામ અને શ્રીજી હોસ્પિટલ છે, ત્યાંના ડોક્ટરોએ જાહેરાત કરી છે કે આજ સાંજ સુધી ચાલે એટલો ઓક્સિજન અમારી પાસે છે અને સાંજ સુધીમાં જો ઓક્સિજન નહીં આવે તો તેઓએ હોસ્પિટલ બંધ કરવી પડશે. પેશન્ટને જે નવા જે પેશન્ટ છે તેને એડમિટ કરવાના બંધ કરવા પડશે અને જે પણ પેશન્ટ દાખલ છે તેમની વૈકલ્પિક વ્યવસ્થાઓ તાત્કાલિક કરવી જરૂરી પડી છે. અલગ અલગ ગઈકાલે પણ રાજકોટની હોસ્પિટલો દ્વારા કલેક્ટરને પત્ર લખવામાં આવ્યા હતા કે તેમની પાસે મર્યાદિત જથ્થામાં ઓક્સિજન છે, પરંતુ હજી સુધી આ ઓક્સિજન છે પહોંચ્યો નથી. ગઈકાલે જે રીતના વાત ઉઠી હતી, રાજકોટ ઓક્સિજન ખાલી થઈ ચૂક્યો છે, ત્યારે મુખ્યમંત્રીએ પણ 100 ટન ઓક્સિજન તાત્કાલિક પહોંચાડવા માટેની જાહેરાત કરી હતી, પરંતુ હજી સુધી ક્યાંક ને કોઈ પણ હોસ્પિટલ છે ત્યાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળ્યો નથી ને તેને કારણે હવે હોસ્પિટલ સંચાલકો છે તે મૂંઝવણમાં મુકાયા છે. દર્દીઓના જીવ છે તે બિલકુલ જોખમમાં આવી ચૂક્યા છે અને હજી પણ આજ બપોર સુધીમાં જો યોગ્ય ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો કદાચ વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવી પણ અઘરી બનશે. જી બિલકુલ, હાલ દર્દીઓના સ્વજનો પણ ચિંતિત હશે, કારણ કે ગઈકાલે પણ એક હોસ્પિટલનો એવો કિસ્સો સામે આવ્યો હતો કે પ્રેસ કોન્ફરન્સ કરીને હાથ જોડીને કહેવામાં આવ્યું હતું અને લખાણ લખવામાં આવ્યું હતું કે જો દર્દીના મોત થશે ઓક્સિજનની અછતને કારણે તો તેના માટે હોસ્પિટલ જવાબદાર નહીં હોય. હવે આવા જ દ્રશ્યો અહીંયાથી પણ સામે આવે તો નવાય નહીં. દર્દીના સ્વજનો સાથે કોઈ વાતચીત થઈ, તેમની પણ અકળામણ અત્યારે સમજી શકાય તેવી હશે. ઝરણા, જે રીતે રાજકોટની કુંદન હોસ્પિટલમાં 2 દર્દીઓના મોત થયા છે, તેઓના પરિવારજનો બિલકુલ આક્ષેપ કરી રહ્યા છે કે ઓક્સિજનની કમીને કારણે, ઓક્સિજન નહીં મળવાને કારણે રાત્રિના સમયે મોત થયા હતા. જોકે ડોક્ટર તેમનો બચાવ કરતા તેમણે જણાવ્યું હતું કે આજે ઓક્સિજનની કમી નહીં પરંતુ ક્રિટિકલ કન્ડિશનમાં પેશન્ટ આવ્યા હતા અને તેને કારણે મોત થયા હતા, પરંતુ જે રીતના ઓક્સિજનની ઘટ છે તે ડોક્ટર પણ સ્વીકારી રહ્યા છે. તમામ ડોક્ટરો છે, ખાનગી હોસ્પિટલના ડોક્ટરો છે, તેમણે કલેક્ટરને ગઈકાલથી જ પત્ર લખવાનું શરૂ કરી દીધું હતું અને કહ્યું હતું કે હવે અમારી પાસે મર્યાદિત સંખ્યામાં ઓક્સિજન છે અને અમારે દર્દીઓને પણ કહેવું પડશે કે તેઓ ઓક્સિજનની વૈકલ્પિક વ્યવસ્થા કરે અથવા તો અન્ય હોસ્પિટલમાં તેમને ટ્રાન્સફર કરવા પડશે. પરંતુ આજ સાંજ સુધી એટલે કે બપોર સુધીમાં જો જથ્થો નહીં આવે તો સાંજ સુધીમાં ગોંડલની 3 હોસ્પિટલોએ જાહેરાત કરી દીધી છે કે પેશન્ટને એડમિટ કરવામાં નહીં આવે અને હોસ્પિટલો છે તે બંધ કરવાનો વારો આવશે. ઝરણા. જી બિલકુલ, હરીના આભાર. તો હોસ્પિટલમાં ઓક્સિજનની કમી જેના કારણે હાલ હોસ્પિટલ તંત્ર લાચાર છે, બીજી તરફ દર્દીના સ્વજનો લાચાર છે. એક શ્વાસ માટે જાણે કે તકલીફ પડી રહી હોય તે પ્રકારની પરિસ્થિતિ પેદા થઈ રહી છે. હજી સુધી ઓક્સિજનનો કોઈ પણ પ્રકારનો જથ્થો અહીં પહોંચાડવામાં નથી આવ્યો. આવનારો સમય દર્દી તથા દર્દીના સ્વજન માટે વધુ કઠિન સમય હોઈ શકે છે. તો 3 હોસ્પિટલમાં ગોંડલની ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે. સાંજ સુધીમાં અહીં ઓક્સિજન પહોંચાડવામાં આવે તો જ તેને પહોંચી વળાય તેમ છે. રાજકોટના ઉપલેટા શહેરના સ્મશાન ગૃહમાં ડીઝલ આધારિત ઇલેક્ટ્રિક ભઠ્ઠી સળગી ઉઠી હતી. એક સપ્તાહથી ભઠ્ઠી 24 કલાક ચાલુ હોવાથી તેમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લીધી હતી. સ્મશાન ગૃહના સંચાલકોનું માનીએ તો ભઠ્ઠીના સમારકામમાં 8 થી 10 દિવસ જેટલો સમય લાગશે. ત્યાં સુધી મૃતદેહોને લાકડાની ભઠ્ઠી પર જ અગ્નિદાહ અપાશે. સ્થાનિક અગ્રણીઓએ લોકોને સ્મશાન માટે લાકડા લાવવા અપીલ કરી હતી. અત્યારે લાશો આવી રહી છે તો એને પહોંચી વળવા માટે આપ સૌને મારી એક અપીલ છે કે લાકડા જે ખૂટતા છે એને પહોંચાડો અને અમારી જે તકલીફ છે એ ઓછી થાય એવું આપ સૌને મારી ફરી વખત અપીલ છે. જી બિલકુલ, હરીના આભાર. તો હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે. સાંજ સુધીમાં અહીં ઓક્સિજન પહોંચાડવામાં આવે તો જ તેને પહોંચી વળાય તેમ છે.
ગંભીર દર્દીઓને 50-50 હજારની સહાય અપાશે, મૃતકોને 2-2 લાખની સહાય અપાશે। આગમાં 13 લોકોના મોત થયા હતા ત્યારે પ્રધાનમંત્રીએ મોદીએ આ અંગે દુઃખ વ્યક્ત કરી અને ટ્વીટ કર્યું છે। મુંબઈની વિજય વલ્લભ હોસ્પિટલમાં આગના મામલે મૃતકોને 2-2 લાખની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ 13 દર્દીઓના મોત થયા હતા, જે મામલે હાલ સહાયની જાહેરાત કરવામાં આવી છે। મુંબઈની કોવિડ હોસ્પિટલમાં આગનો બનાવ સામે આવ્યો। વિરારની વિજય વલ્લભ હોસ્પિટલમાં આગથી 13 દર્દીના મોત નીપજ્યા। ફાયરના જવાનોએ રેસ્ક્યુ કરી દર્દીને બચાવ્યા। મોડી રાત્રે 3:30 વાગે ભીષણ આગ લાગી હતી। ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો। फायर ब्रिगेड ने आधे घंटे के बाद आग बुझाई, लेकिन इतना धुआं था कि अंदर कोई घुस न पाए। फिर भी हम लोग नीचे झुक के अंदर घुसे तो देखा तो 8 से 10 बॉडी अंदर मरी हुई पाई हम लोगों ने। और हॉस्पिटल का खुद का फायर का कुछ भी सो ही नहीं था। यहाँ पे 3-4 लाख रुपए बिल करते, 2-3 लाख रुपए बिल करते हॉस्पिटल का, और यहाँ पे खुद का उनका फायर का कुछ यही नहीं किया है। एक आईसीयू से कुछ फायर नीचे बॉल ऑफ फायर जैसा गिरा और सडनली एक 2 मिनट में कंप्लीट स्मोक हुआ। अराउंड 90 पेशेंट्स हमारे हॉस्पिटल में। ओके एंड जो भी अभी जो दूसरे पेशेंट्स को हम लोग ने दूसरा हॉस्पिटल जिसको ऑक्सीजन की रिक्वायरमेंट है उनको तो अभी हम ट्रांसफर कर रहे हैं, वो प्रोसेस चल रही है। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બપોર બાદ અમદાવાદમાં ડીઆરડીઓ ખાતે તૈયાર કરાયેલી 900 બેડની હોસ્પિટલનું નિરીક્ષણ કરશે। ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટર ખાતે ડીઆરડીઓએ 900 બેડની હોસ્પિટલ તૈયાર કરી છે। અગાઉ રાજ્ય સરકારે પણ કોર્ટમાં રજૂઆત કરી હતી કે 25 એપ્રિલ સુધી આ હોસ્પિટલ દર્દીઓના ઉપચાર માટે ઉપલબ્ધ કરાવાશે। 900 બેડની હોસ્પિટલમાં આ 150 બેડ આઈસીયુના છે અને તમામ 900 બોર્ડરમાં ઓક્સિજનની વ્યવસ્થા છે। તો ઓક્સિજન તૈયાર થઈ આ હોસ્પિટલ તૈયાર થઈ ચૂકી છે અને જ્યાં દર્દીઓને હવે ભરતી કરી શકાશે। અમિત શાહ આ હોસ્પિટલનું નિરીક્ષણ કરવા માટે આજે અહીં પહોંચશે, ત્યારબાદ તેને દર્દીઓ માટે ખુલ્લી મૂકવામાં આવશે। 900 બેડની બનાવાયેલી આ હોસ્પિટલ આવનારા સમયમાં દર્દીઓને ખૂબ જ ઉપયોગી થશે। આ હોસ્પિટલ અંદરથી કેવી દેખાશે અને તેના માટે કયા પ્રકારના બેડની વ્યવસ્થા કરવામાં આવી છે તે તમામ તસવીરો હાલ સામે આવી રહી છે। કોઈપણ દર્દીને ઓક્સિજનની મુશ્કેલી ન પડે તે માટેની તમામ તૈયારીઓ છે। 900 બેડ પર ઓક્સિજનની સુવિધા હશે, સાથે જ 150 આઈસીયુ બેડ પણ તૈયાર કરવામાં આવ્યા છે। કન્વેન્શન હોલ ખાતે આ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે। આ પહેલા ડોક્ટર્સ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ રહી છે તેને જોતા આવનારા દિવસોમાં વધુ હોસ્પિટલ બેડની ઉપલબ્ધિ કરાવવી પડશે, તે પ્રકારની સમસ્યા સર્જાઈ શકે છે। કરવલીના ભિલોડાના લીલછા ગામે લગ્ન પ્રસંગમાં પોલીસ ત્રાટકી। લગ્ન પ્રસંગમાં જાહેરનામાનો ભંગ કરતા પોલીસે કાર્યવાહી કરી છે। અહીં 50થી વધુ લોકો આ પ્રસંગમાં હાજર હોવાથી પોલીસે ગુનો દાખલ કર્યો। પરવાનગી વિના ડીજેના તાલે વરઘોડામાં નાચગાન સહિતના મુદ્દે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। ટેમ્પો અને ડીજે સહિતના મુદ્દામાલ સાથે પોલીસે 2 શખ્સો સામે કાર્યવાહી કરી। રાખજો બરાબર, બેન લઈ જાઉં છું અને તમે લગ્ન કરવા જતા ને કોઈ બરાબર, હું લઈ જાઉં। હા સાહેબ છે ને પરમિશન છે ને તો લેતા પહેલા જો કાગળ લેતા। ભાવનગર સરકારી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। સરકારી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ થયેલ મહિલાનું મોત થતા બવાલ થઈ। મૃતકના પરિવારજનો અને સિક્યોરિટી વચ્ચે માથાકૂટનો વિડીયો સામે આવ્યો છે। શહેરના શાસ્ત્રીનગરની એક મહિલાનું નવા બિલ્ડિંગમાં ઊભા થયેલા વોર્ડમાં મોત નીપજ્યું, જે બાદ પરિવારે આક્ષેપ કર્યો કે ઓક્સિજન માસ્ક ના આપવાને કારણે તેમના સ્વજન ગુમાવ્યા છે। રાજ્યમાં કોરોનાનો કેર યથાવત છે। 24 કલાકમાં નવા 13,105 કેસ નોંધાયા। 24 કલાકમાં 137 દર્દીઓના મોત નીપજ્યા। 5,010 દર્દીઓ સાજા થયા। એક્ટિવ કેસ વધીને 92,084 થયા છે। હાલ 376 દર્દીઓ વેન્ટિલેટર પર છે। અમદાવાદમાં 5,226 કેસ નોંધાયા। 24 મોત થયા છે। સુરતમાં 2,476 કેસ, 27 મોત। વડોદરામાં 781 કેસ, 14 મોત। રાજકોટમાં 762 કેસ, 14 લોકોના મોત। જામનગરમાં 564 કેસ, 9 મોત। દર્દીઓમાં રિકવરી રેટ પણ સતત ઘટી રહ્યો છે।
ફેબ્રુઆરીથી રાજ્યમાં કેસ સતત વધી રહ્યા છે. એપ્રિલ મહિનામાં કેસ રોકેટ ગતિથી વધી રહ્યા છે અને આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે માત્ર એપ્રિલ મહિનામાં જ ગુજરાતમાં 2 લાખ જેટલા કેસ થઈ શકે છે. એપ્રિલ 2020માં કુલ 4,342 કેસ નોંધાયા હતા અને 208 લોકોના મોત થયા હતા. મે 2020માં 12,389 કેસ અને 824 મોત થયા હતા. એટલે કે ગયા વર્ષે આખા મે મહિનામાં જેટલા કેસ નોંધાયા હતા જેટલા અત્યારે એક જ દિવસમાં નોંધાઈ રહ્યા છે. સપ્ટેમ્બર 2020માં 40,959 કેસ હતા અને 431 મોત નોંધાયા હતા. ડિસેમ્બરમાં 35,258 કેસ હતા અને 319 લોકોના મોત થયા હતા. જાન્યુઆરીમાં 2021માં 16,502 કેસ નોંધાયા હતા અને 81 મોત થયા હતા. ફેબ્રુઆરીમાં 8,349 કેસ નોંધાયા હતા અને 23 મોત થયા હતા. તો માર્ચમાં 37,809 અને 109 મોત થયા હતા. એપ્રિલના 21 દિવસમાં 1,33,033 કેસ અને 1,221 મોત થયા હતા. તો રાજ્યમાં મોતના આંકડામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. દેશભરના તમામ શહેરોના મોતના આંકડાની તુલના કરવામાં આવે તો અમદાવાદમાં મૃત્યુદર સૌથી વધુ છે. અમદાવાદમાં કુલ કેસના 2.4% દર્દીઓના મોત થયા. મુંબઈમાં 2.1%, કોલકાતામાં 2% દર્દીઓના મોત થયા. તો ચેન્નઈમાં કુલ કેસના 1.5% દર્દીઓએ ગુમાવવો પડ્યો જીવ, જ્યારે કે દિલ્હીમાં મૃત્યુદર 1.4% છે. તો રાજ્યના 5 જિલ્લાના આંકડા પર નજર કરીએ તો જ્યાં કોરોના રોકેટ ગતિથી આગળ વધી રહ્યો છે, 21 દિવસમાં અહીં કેસમાં 30%થી પણ વધુ વધારો નોંધાયો. અમદાવાદમાં 21 દિવસમાં 37% કેસ વધ્યા. મહેસાણામાં 34% કેસ વધ્યા. તો પાટણમાં એપ્રિલમાં 32% કેસ વધ્યા છે. જામનગરમાં પણ કેસમાં 31% વધારો થયો અને સુરતમાં 30% જેટલો વધારો થયો. આ તરફ કોરોના ટાસ્ક ફોર્સના તબીબોની ચેતવણી. કોરોનાની ત્રીજી લહેર અતિ ગંભીર હોઈ શકે છે. વેક્સિન જ હશે એકમાત્ર ઉપાય. ટાસ્ક ફોર્સના સભ્ય ડોક્ટર VN શાહે લોકોને સજાગ કરવા માટે આ ચેતવણી આપી. ત્રીજી લહેરમાં રડતા પણ નહીં આવડે તેવી ચેતવણી આપી ડોક્ટર શાહે. તો રાજ્ય સરકારે બનાવેલી કોવિડ ટાસ્ક ફોર્સના તબીબોએ મોટી જાહેરાત કરી. ટાસ્ક ફોર્સના તબીબોએ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે કોરોનાની સારવાર માટે 2 નવી ટેબ્લેટનો ક્લિનિકલ પ્રોટોકોલમાં સમાવેશ કરાયો છે. સાથે જ રેમડેસિવિરના ઉપયોગને ઘટાડવા માટે WHOના નિવેદનનો હવાલો આપ્યો. તબીબોએ કોરોનાની ત્રીજી અને વધુ ઘાતક લહેર સામે પણ લોકોને ચેતવ્યા છે. હજી આપણને ખબર નથી. જો વેક્સિનેશન નહીં થાય ને અને પછી જે થર્ડ વેવ આવશે ને ત્યારે રોતા નહીં આવડે સાહેબ. અત્યારે આપણે ફ્યુનરલની વાત કરીએ છીએ ને, રોતા નહીં આવડે. અને ઓનલી આન્સર ઇઝ હર્ડ ઇમ્યુનિટી એન્ડ વેક્સિન એન્ડ વેક્સિન. આનો ત્રીજો કોઈ, આ બધું આપણે બધું કરી રહ્યા છે એ ટેમ્પરરી બધા સોલ્યુશન્સ એન્ડ શો આપણે બચાવવા માટે કરી રહ્યા છે. બધા અલ્ટિમેટ આન્સર ઇઝ અ વેક્સિનેશન. મોટા ભાગના કેસીસ માઇલ્ડ કેસીસ હોય છે અને માઇલ્ડ કેસીસમાં અમે જે નવી શરૂઆત કરી છે એ છે ટેબ્લેટ ફેવિપિરાવિર અને ટેબ્લેટ આપણે આઈવરમેક્ટ. આ 2 નવા દવાઓનું ક્લિનિકલ પ્રોટોકોલ મેનેજમેન્ટમાં સામેલ કર્યો છે અને તમામ જિલ્લાઓમાં મેં સૂચના આપી છે. GMSCLથી પણ ફેવિફ્લુ તો આપવામાં આવતું જ હતું. આઈવરમેક્ટિન માટે કાર્યવાહી થઈ રહી છે અને એ પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. હવે અત્યારે હાલ જેટલા બી સ્ટડીઝ વર્લ્ડના આવેલા છે, કોઈ પણ એવા સ્ટડી નથી આવ્યા કે જેને રેમડેસિવિરને એવું કહ્યું કે ધીસ ઇઝ ધ ડ્રગ ઓફ ચોઇસ અથવા આ જ દવા આપવી જોઈએ અને કોવિડ તમારા કંટ્રોલમાં આવશે. કોઈ પણ વર્લ્ડનો એક પણ નહીં. અને અનફોર્ચ્યુનેટ આજનો તો કહી શકાય અથવા ફોર્ચ્યુનેટ જે ગણીએ, પણ WHO આજનું જ ગાઈડલાઇન છે અને જરૂર પડશે તો હું સર્ક્યુલરમાં આપને આ મેસેજ પણ આપીશ કે WHO એવું કહ્યું કે રેમડેસિવિરનો દેર ઇઝ નો રોલ. શરૂઆતમાં આપણે જ્યારે ટોસોલોઝુમેબ આવી એટલા બધા દોડ્યા, 50,000 રૂપિયાની મેડિસિન 1.5-2 લાખ રૂપિયા આપણે ખર્ચી નાખ્યા. અને એ જ રીતે અત્યારે ગાંઠપણ ચાલ્યું છે. સિવિલ હોસ્પિટલની કોઈ પણ ઓપીડીમાં આવે, હજારો પેશન્ટો બેઠેલા હોય. હવે એમાં એક પોઝિટિવ આવી ગયો તો એ હજારોને લગાવી શકે. તો જો ઘરે આ ટેલિમેડિસિન કરવામાં આવે તો હું માનું છું ત્યાં સુધી એનાથી આ રોકી શકાય. ધીસ ઇઝ વન ઓફ ધી આ કરી શકાય. એટલે સપોર્ટિવ ટ્રીટમેન્ટ આની સાથે આવશે. સપોર્ટિવ ટ્રીટમેન્ટમાં શું છે તો વિટામિન C છે, ઝિંક ટેબ્લેટ આપવામાં આવે છે, વિટામિન D3 આપવામાં આવે છે, આઇવરમેક્ટિન. એ ફ્યુ પીપલ આર ગિવિંગ એન્ટીબાયોટિક, સમટાઈમ ડોક્સિવન ઓર એઝિથ્રોમાઇસિન. આ જુદા જુદા પ્રોટોકોલમાં જુદા જુદા સ્ટેટના આ છે. હર્ડ ઇમ્યુનિટી લાવવા માટે આપણે બધા ભેગા થઈ અને વેક્સિનેશનનો જે છે એ આપણે ડ્રાઈવ ચલાવવો પડશે.
નેટવર્ક 18 સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે. રસીકરણ સામે જાગૃતતા લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની અ શોટ ઓફ લાઈફને સપોર્ટ કરો. એક્સપર્ટ અપોલો 24/7.